दोस्तों हैरान करना क्या અને આગે ધુમાડું ફૂલ કરે બળતું નહીં યાર ખબર કેમ આ ગાંડા ચોકા સુબહ થોકે ના સુલન તો કે તો દોસ્તો આજે શું બનાવી રહ્યા છે એ તમને જણાવવાના છે એટલે શું બનાવવાના છે તો ચાલો તમને બતાવીએ શું બનાવવાના છે એટલે કમેન્ટમાં બતાવજો અમે તમને કહેવાના નથી શું બનાવી રહ્યા છે વિશાલ હે ને હા તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ જો સવારના 7 વાગી ગયા છે તો હેલો દોસ્તો કેમ છો બધા મજામાં છો તો મજામાં જ રહેવાનું છે હું છું એનએસ પાંડોર તો ચાલો આપણે હવે સ્ટાર્ટ કરીએ ચાલો તો પેલું સુલાઈ પર ચડાવ દેજો રે નમ નાખવાનું તેલ એને જો આ પ્યાસ એટલે લીલી ડુંગળી વાળી રહ્યા છે કઢી બનાવવા માટે વિશાલ પેલો પાલો કીધો વાળવાનો હા પાલો પણ વાળવાનો છે અને તેલ નાખજો જરી કેમ લાગવું જોઈએ કમ્પ્લીટ તેલ જેવું કેમ આ તેલ જેવું લાગવું જોઈએ અને તે પાછા કમેન્ટમાં કહેશે તમે તેલ નહીં ખાતા લુખ્ખા છો તો ખાઈને મજૂરી કરીએ છે એટલે એવું થવાનું જ તો જો દોસ્તો મસ્ત તેલ કકડવા દઈએ અને એમાં પછી આ ડુંગળી નાખવાની છે ડુંગળી અસલ પાકી થઈ જાય પછી આપણે નાખીશું શું નાખીશું વિસલા શું નાખીશું ડુંગળી તેલ પાકવું થઈ જાય પછી ડુંગળી નાખીશું એને બાદ શું નાખીશું મરચું હા મરચું નાખીશું તો ચાલો આપણે વ્લોગમાં બને રહો આપણે કામ કરીએ બધા ફટાફટ તો ગાઈઝ અમે ચાલુ પડી ગયા છે હવે રસોડી બનાવવા માટે હજી તો ડુંગળી નાખી નથી અમે ચાલો આપણે ફટાફટ કરીએ વિસલ નાખી દે અંદર તો બળી જશે બધું રમણ ભમણ તો જો અંદર અમે તેલ પકાવીને મેં ડુંગળી અંદર નાખી દીધી છે કમ્પ્લીટ નાખી દીધી છે પછી એક ફાડ તો મોટી લાગે છે વિસલા વાડી છે સારું આ તો ડાળમાં કાળું થઈ ગયું યાર એને કાઢીને નાખવી પડે ચાલ હે ને તો પાકી થઈ જાય ને પછી ને એમ કરશે દબાઈ દેવાની એટલે વેરાઈ જાય હે કે નહીં ચાલો તો આપણે કઢી બનાવી દઈએ કમ્પ્લીટ દોસ્તો ફાઇનલ આપણે કઢી તૈયાર થઈ ગઈ છે હજી તો સાસ નાખવાની છે તૈયાર નથી થઈ ગઈ જો તમને બતાવું હું આ જો તો તૈયાર હવે થઈ જશે અને ધણા બણા આપણે નાખવાના છે પેલું લીલું લહણ આપણે તોડ લાવજો જરીક બેરેન પાસે એટલે બાદમાં નાખવાના આપણે ઉપર તો આપણે સાસ હવે પૂરીશું અંદર કઢી બનીને તૈયાર થઈ ગઈ છે કમ્પ્લીટ તો અમે હવે પેટનો ખાડો પૂરી દઈએ કમ્પ્લીટ બની ગયું છે હે ને વિશાલ બરાબર ને ચાલો હવે આપણે થોડો સવારમાં પેટનો ખાડો પૂરી ગાઈઝ આપણે નીકળી ગયા છે હવે પીલા ભાગવા માટે તો ચાલો ब्लॉग्स में लास्ट तक बने रहो क्योंकि बहुत अच्छा ब्लॉग बनने वाला है दोस्तों तो गाइज આપણે હવે થોડી જ વારમાં ખેતરમાં પોકવા કરીએ છીએ કેમ કે ટાઢ એટલી વાગે છે ને તો ટોપા પર રૂમાલ બાંધેલો છે દોસ્તો કેમ કે ટાઢ ગજબ વાગી રહી છે અને પીલા ભાગવાના છે એટલે પીલા ભાગવા જઈએ ત્યાં પણ થાર ગજબ પડલો છે તો કાંઈ નહીં આપણે થોડી વાર રહીને ચાલુ કરીશું પણ ખેતરમાં પહેલાં પોકી જવું પડે ફાઇનલ દોસ્તો આપણે પોકી ગયા છે ખેતરમાં તો દાડો હામો આવે છે દોસ્તો એટલે થોડું જોવા નહીં મળતું હોય તમાકુ આવી ગઈ છે અમારે જો બટાકા એક નંબરમાં બટાકા લાગે છે દોસ્તો મજા આવે છે સાંધો પણ ગજબનો ઉગી ગયો છે તડકો મસ્ત લાગી રહ્યો છે પણ થાર વધારે પડેલો છે દોસ્તો તો કાંઈ નહીં આપણે પીલા ભેળા રાખેલા છે એટલે ભાગવા તો પડશે જ બેઠેલા મેળા ના આવે તો તમાકુ જુઓ દોસ્તો આવડી મોટી થઈ ગઈ છે જુઓ ફૂલ મોટી થઈ ગઈ છે તો કાંઈ નહીં હું એકવાર બટાકમ ફરતે સેડે આટો મારી લઉં કેમ કે ભૂંડ આયા કે નહીં આયા બધું જોઈ લઉં તો આપણે કરીશું હવે શરૂઆત તો કાંઈ નહીં તો દોસ્તો પાછળનો નજારો તો જો જબરજસ્ત બટાકા તમને જોવા મળતા હતા પાછળ જો આ બટાકા આપણા જ છે
આ બાજુના છે ભાઈ બંધના છે. તો જો કેટલો મસ્ત પાછળ તમને નજારો જોવા મળતો હશે. તો અમે આવે આ ખેતરમાં બટાકામાં આવીને આટો મારીએ છીએ, કેમ કે ભૂંડ આયા છે તો ખોતરી નાખ્યા, તો ભૂંડનું કંઈ નક્કી નહીં કહેવાય. તો ચાલો આપણે ફરતો આટો તો મારી લીધો છે. હવે રહ્યા છે પીલા ભાગવાના. તો ચાલો આપણે આ જે પાણી વધારે નીકળે છે, બટાકામાં જઈ રહ્યું છે યાર. પ્રેશર ફૂલ કરે છે આ ભાઈ. જો આમાંથી પાણી નીકળે છે, લીકેજ થઈ ગયું છે, વાટો થઈ ગયો છે પાછો. ચાલો કાંઈ નહીં, આપણે તો ભાગીએ પીલા. ચલો ગાઈસ, ખાવાનો ટાઈમ થઈ ગયો તો 12 વાગી ગયા હતા, એટલે અમે ખાવા જતા રહ્યા હતા. અને જો 1 ને 5 થઈ ગઈ છે, તો પાછા આવી ગયા છે ખેતરમાં પીલા ભાગવા માટે. તો દોસ્તો આપણે બેહીરીએ તો કામ પતે નહીં. તો ચાલો આપણે હવે પીલા ભાગવાનું સ્ટાર્ટ કરીએ, કેમ કે બેઠે કામ લાગે નહીં. હજી તો ખેતર ઘણું જ મોટું પડ્યું છે. અને આ બાજુથી દિવસ સામો આવે એટલે ચાલ તમને બેકગ્રાઉન્ડ જોવા નહીં મળે, કેમ કે આ બાજુ રહીને મજા આવશે જોવાની. તો ચાલો આપણે હવે સ્ટાર્ટ કરીએ. એક વાત કરવાની છે, ને તને કેવું લાગી રહ્યું છે એમ પીલા ભાગીને? કેવું લાગે છે? હે, કેટલું સારું લાગે એમ પીલા ભાગવાનું? કે યાડું ના દે, કેટલું સારું લાગે એમ? જો આ કામ કરીને તને કેવું લાગ્યું? હે હે ચેનલ को लाइक कर दो, शेयर कर दो, सब्सक्राइबर कर दो. एम कीजिए कीजिए चैनल को लाइक कर दो, सब्सक्राइबर करो, शेयर करो. સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. અને અમારું વિડીયો જોવાનો ભૂલશો નહીં. જોવાનો રાખજો. અમારો વિડિયો તો દોસ્તો વિડીયો જોવાનો રાખજો, અને જ્યાદા से ज्यादा સપોર્ટ કરનો દોસ્તો, કેમ કે કે આપણે મજૂરી કરવાની છે. પણ કદાચ તમે સપોર્ટ કરીશો તો અમે કાંઈક કરીશું. એટલું મનમાં રાખીને પ્લીઝ એક લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબર કરજો, અને વિડીયો લાસ્ટ તક તમે જોજો મારા ભાઈ. તો ચાલો અમે તો કરીએ છીએ મજૂરી. તો ચાલો હવે વળી લઈએ પાછા પીલા વાગવા. તો ભાઈ આ તો હવે પીલામાં તો શું કહું, એમ તો મને તો સારું જ લાગે છે કામ કરવાનું. પીલામાં કશું થતું નથી. તને કેવું લાગે છે? કે એને બધું સારું લાગી રહ્યું છે, આ કામ કરીને મજા આવે છે. તો કાંઈ ને આપણે આ ઓળ ભાગી નાખીએ. એક જ નથી ભાગવાની, આખું ખેતર પડ્યું છે. પણ ચાલો તમને મળાવીશ. તો ખેતરમાંથી અમે આવી ગયા છે હવે ઘેરે. તો કંઈક પ્લાન બનાવીએ, સાબા બનાવીએ, આપણે પીએ. થાકી ગયા છે બહુ. તો દોસ્તો આપણે નાઈ બાઈને કમ્પ્લીટ થઈ ગયા, અને આજનો બ્લોગ આટલો. ફીર મળીશું નવા બ્લોગ્સમાં. બાય બાય.